અને અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ નોંધાવ્યો। નીટ પેપર લીક મુદ્દે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। આઈઆઈએમએ ગેટની બહાર કાળા વાવટા ફરકાવી તેમણે વિરોધ નોંધાવ્યો છે। પોલીસે વિરોધ કરનાર એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી। તો આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓ અમદાવાદ આવ્યા છે અને એ દરમિયાન તેમનો વિરોધ કરવામાં આવ્યો। મીટિંગ ઓફ કોર્ડિનેશન ફોરમ ઓફ આઈઆઈએમએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ અમદાવાદ આવ્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે અમદાવાદની મુલાકાતે હતા અને આઈએમ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા। ત્યારે એનએસયુઆઈ દ્વારા છે તે નીટને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો। કાળા વાવટા ફરકાવી ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓની છે તે હાલ પોલીસ દ્વારા છે તે અટકાયત કરી દેવામાં આવી છે। ખાસ કરીને આઈઆઈએમ ખાતે જે વિરોધ થવાનો હતો તેને લઈ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો। જે રીતના ધર્મેન્દ્ર પ્રધાનનો કાફલો આઈએમની બહાર નીકળ્યો તેની સાથે જ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા છે તે કાળા વાવટા ફરકાવી અને વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। એટલે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે। કેમેરામેન આશિષ ટોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અને ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે એનએસયુઆઈએ હોબાળો નોંધાવ્યો છે। કોલેજના પ્રોફેસરો અનેક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે। પ્રોફેસર ભારત પ્રજ્ઞેશ ₹7 લાખ લઈ અને ફરાર થયા હોવાનો આક્ષેપ છે। એરફોર્સ, આર્મી અને સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી આપવાની લાલચે તેમની પાસેથી પૈસા પડાવ્યા। તો વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી આ વાતનો વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સમાં નોકરી આપવાની લાલચ આપી અને 10 થી 15 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે જે છે તે હાલ છેતરપિંડી કરવામાં આવી છે। આપણી સાથે આગેવાનો છે, વાત કરો, શું કહેશો? જે રજૂઆત છે જે કઈ રીતની આખું કૌભાંડ હતું? વિદ્યાર્થીઓની કમ્પ્લેન આવી હતી ગુજરાત કોલેજમાંથી કે એમના ત્યાં એક આસિસ્ટન્ટ સ્પોર્ટ પ્રોફેસર તરીકે એમની જોડે લાખો રૂપિયાનું છેતરપિંડી કરી છે। સ્પોર્ટ્સની વેકેન્સી ખુલી છે એમ કરીને તમને લેટર અપાઈશું, નોકરી અપાઈશું એમ કહીને છેલ્લા 3-1 મહિનાથી આ લોકો જોડે છેતરપિંડી કરી છે। અને જે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે પ્રોફેસર અહીંયા આવ્યા હતા અને જ્યારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલને રજૂઆત કરી ત્યારે પ્રિન્સિપલે એમને વ્યાજબી જવાબ ના આપીને એમને એવું કીધું કે અમે તો પ્રોફેસરને અહીંયાથી બરતરફ કરી દીધો છે। તો અમને તો ક્યાંક ને ક્યાંક એવી આશંકા બી છે કે પૂરેપૂરી ગુજરાત કોલેજનું પ્રશાસન આની અંદર સંડોવાયેલું છે। કેટલા પૈસા આશરે કેટલા વિદ્યાર્થી હતા છેતરપિંડી? કોકની જોડે લાખ રૂપિયા લીધા છે તો કોકની જોડે 50,000 એમ કરીને 6 થી 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ રજૂઆત બી કરી છે, પોલીસે અરજી લીધી પણ આજ હજુ સુધી એફઆઈઆર સુધી નોંધાઈ નથી। આ જે સ્ક્રીનશોટ છે તે પેમેન્ટના છે ને આ વિદ્યાર્થીઓએ સ્ક્રીનશોટ આ પેમેન્ટ મારફતે આ રીતે આ રકમ મારફતે પેમેન્ટ કરેલું છે અને પ્રોફેસરની ચેટ પણ આજે તમારી સામે સમક્ષ રજૂ કરીએ છીએ। જે રીતે પ્રોફેસરે વોટ્સએપ ચેટ દરમિયાન એમ કીધેલું હતું કે અમે તમને સોમવારે લેટર આપીશું અને મંગળવારે લેટર હશે, પણ તેમ છતાં લેટર મળ્યો નહીં। પ્રોફેસર લુપ્ત થઈ ગયા છે અને પ્રોફેસરની સાથે સાથે પ્રિન્સિપલ બી લુપ્ત થઈ ગયા છે। એટલે અમારે પ્રિન્સિપલની ને પ્રોફેસરની બેવની ફરિયાદ કરવાની છે પોલીસ સમક્ષ। પ્રિન્સિપલ શું કર્યા છે? કારણ કે એમનો અંડરમાં પ્રોફેસર આવતો હોય। પ્રિન્સિપલ જ્યારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલને રજૂઆત કરી ત્યારે પ્રિન્સિપલે એમ કીધું કે અમે તો પ્રોફેસરને છૂટા કરી દીધા છે। એટલે ક્યાંક ને ક્યાંક એવી આશંકા છે કે આ ષડયંત્રની અંદર પ્રિન્સિપલનો બી ભાગ છે। ચોક્કસ, એટલે કે જે ધરણા છે તે અહીં કરવામાં આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ જે છે જેમના જે ભોગી બન્યા છે એનએસયુઆઈના કાર્યકર્તાઓને સાથે રાખી અને તેમના દ્વારા છે અહીં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે ગુજરાત કોલેજ ખાતેના આ દ્રશ્યો છે કે જે વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે તેમની સાથે પણ જે છે તે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો જે રીતના પૈસા લેવામાં આવ્યા છે, કઈ રીતનો વિરોધ જે છે તે કરવામાં આવ્યો? વિદ્યાર્થીઓના પૈસા પાછા આપી તો અમે એટલું ઈચ્છીએ છીએ અને પેલા જે લઈ ગયો છે એને હારી સજા મળવી જોઈએ। જે દ્રશ્યો ફરીથી બતાવવાનો શું કહેશો? જે પ્રોફેસર છે તેમના જે છે તે ફોટો બતાવવાનો પ્રયત્ન કરશું કે જે પ્રોફેસરે વિદ્યાર્થીઓ પાસેથી લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા છે તેની માંગણી કરી હતી। આપના પણ પૈસા ફસાયેલા છે, શું કહેશો? મારા પૈસા નથી, મારા બ્રધરના પૈસા છે, પણ અમે પ્રિન્સિપલ સાહેબને વાત કરી તો પ્રિન્સિપલ સાહેબનો કોઈ અમને આ વાતનો સોલ્યુશન મળે તે વાતનો કોઈ અમને સેટિસ્ફાઈ જેવો જવાબ મળ્યો નથી અમને કોલેજ તરફથી। તમારા પૈસા ફસાયેલા છે? અમને 30,000 રૂપિયા અમારા જોડેથી લીધેલા હતા। અમને એમ કહેવામાં આવ્યું હતું કે એરફોર્સમાં નોકરી મળશે અને તમને પૈસા ટ્રેનિંગ આપવા માટે પૈસા આપવા પડશે તમારે, અને આ પૈસા છે ને તમને